હવે અસામાજિક તત્વોની ખેર નથી। નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી। અમદાવાદના વસ્ત્રાલમાં માથાભારે તત્વો દ્વારા જાહેરમાં ગુંડાગીરી, વાહનો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેની ડીજીપીએ ગંભીર નોંધ લીધી અને તેની અસર સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે। કચ્છમાં પણ તેની અસર જોવા મળી, સુરતમાં પણ તેની અસર જોવા મળી। પોલીસ દ્વારા આવા તમામ ગુનેગારોના ઘર પર તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। ઉચ્ચ અધિકારીઓ સાથે જે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 100 કલાક આવું લિસ્ટ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું કે આવા તમામ જે ગુનેગારો છે એમનું લિસ્ટ બનાવવામાં આવે, એમની યાદી તૈયાર કરવામાં આવે અને તેને જ લઈને હવે સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે એક ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે અને એના માટે એક વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। એટલે કે જો તમારી આસપાસ કોઈ પણ લુખ્ખા તત્વ દાદાગીરી કરી રહ્યા હોય, લોકોમાં ભય ફેલાવી રહ્યા હોય કે પછી ખંડણી માંગી રહ્યા હોય, આવા તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને એના જ માટે એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જે વોટ્સએપ નંબર છે 6359625365। અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે પોલીસે આ નંબર જાહેર કર્યો છે। જો તમારી આસપાસ પણ આવા લુખ્ખા તત્વ દેખાય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો। તમારી જે ઓળખ છે એને ગુપ્ત રાખવામાં આવશે અને આને લઈને તમને ઇનામ પણ મળી શકે છે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।